કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે કરી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુલાકાત। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે કોંગ્રેસના કાર્યાલય ખાતે મુલાકાત કરી। મધુ શ્રીવાસ્તવનું નિવેદન, અમદાવાદમાં મારા મિત્ર અશોકસિંહ ઠાકોરને મળવા ગયો હતો, ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળ્યો। શક્તિસિંહ અને હું જૂના મિત્રો છીએ। લોકસભા ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવ ફરી એક્ટિવ થયા છે। મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાવ। રંજનબેન ભટ્ટના વિરોધમાં બોલ્યા મધુ શ્રીવાસ્તવ। રંજનબેન લોકસભા લડશે તો એમના વિરોધમાં પ્રચાર કરીશ। ચૂંટણી લડું કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે। મધુ શ્રીવાસ્તવ આજે પણ વાઘોડિયા મત વિસ્તારના લોકો માટે કામ કરે છે। હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે એટલે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું, બોલે આવો ચા બા પી, જૂના આપણે મિત્ર છે એટલે ચા બા પી અને ચર્ચા કરી। ચર્ચા આ બાબતની રાજકીય ચર્ચા નહીં થઈ, આ રીતે કેવું છે, શું છે, તબિયત પાણી સારી છે એ જ ચર્ચા થઈ, બીજી કોઈ ચર્ચા નહીં। શું કહેશો? પણ જે રીતના મધુભાઈ ઘણા સમયથી શાંત છે, લોકસભા ચૂંટણી આવી રહી છે, હવે મધુભાઈ ફરીથી એક્ટિવ થઈ રહ્યા છે। એ તો છું જ હું, આ તો મંદિરની પાછળ પડ્યો છું કે મંદિર બનાવી દઉં, મારું એક છેલ્લું અભિયાન છે એમાં પડ્યો છે। બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે, અડધી રાતે એમને કામ કરું છું, કરતો આવે કરવાનું જ। મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો હોય મારી સાસમાં સાસ રહી, અડધી રાતે મને ફોન કરજો, મારા લાયક કઈ કામ હશે ચોક્કસ તમારું કામ કરીશ, એ પ્રમાણે કરતો જ આવ્યો છું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ જોઈન કરવાનો કોઈ વિચાર? ન કોંગ્રેસ જોઈન કરવાની, ન ભાજપ જોઈન કરવાની। હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું। પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો, લોકશાહી મોરચાથી અમે કોર્પોરેશનના 6 કોર્પોરેટર ચૂંટાયા હતા, તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા અમે, જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચાથી જીતેલા, ધારાસભ્ય બી લોકશાહી મોરચાથી બન્યા હતા। પછી બીજેપીએ અમને ટિકિટ આપીને બીજેપીમાં ગયા છે, બાકી અમે જૂના તો લોકશાહી મોરચા આવે। લોકસભા ચૂંટણીમાં મધુભાઈનું સ્ટેન્ડ ક્યાં રહેશે? આવડેલા ચાલુના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે તો એના વિરોધમાં ખુલ્લેઆમ નહીં કરવાનો। મધુભાઈ લડવાની ઈચ્છા લોકસભા? એ તો સમય બતાવશે ને, લડવાનું, હારવાનું, જીતવાનું તો બે પહેલવાન લડે છે, હારે છે, જીતે। હાર બી સહન કરવાની તાકાત છે અને જીતવાની બી તાકાત રાખીએ। એક આખરી સવાલ, જો કોંગ્રેસ ઓફર કરે છે કે મધુભાઈ કોંગ્રેસ જોઈન કરો, કોંગ્રેસ માટે કામ કરો, આગામી સમયમાં કોંગ્રેસ મધુભાઈને સારું પદ આપશે, તો શું મધુભાઈ સ્વીકાર કરશે? હું પદના માટે નહીં રહેવાનો છું, હું લોકોની સેવા તરીકે સેવા કરવા માટે રહેવાનો છું। મને કોઈ સત્તા જોઈતી નહીં। 6 વખત ધારાસભ્ય બન્યો અને એક જ વખત એગ્રોના ચેરમેન મને ભારતીય જનતા પાર્ટી બનાવ્યો હતો। 2 વર્ષ કોરોના રહ્યા, 1 વર્ષ છેલ્લો શાસન કર્યો, 1 વર્ષના દરમિયાનમાં 300 કરોડનું કૌભાંડ પકડ્યું હતું એગ્રોના અંદર ચેરમેન તરીકે, તો મિનિસ્ટરોના અંદર કેટલા હતા એ ખબર નહીં।